અંકલેશ્વરના ગઢખોલની આનંદ વિહાર સોસાયટીમાં અજાણ્યા ઈસમે મહિલાની હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે. ગત તારીખ 10 ઓગસ્ટ 2026ના રોજ કોઈ અજાણ્યા શખ્સે કોઈક સાધન વડે મહિલાના શરીરના વિવિધ ભાગોમાં ઈજાઓ પહોંચાડી તેની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઢખોલ નજીક આવેલ આનંદ વિહાર સોસાયટી ખાતે મહિલાની હત્યાનો બનાવ સામે આવ્યો છે. બી ડિવિઝન પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. ફરિયાદી કિરણ રામસિંહ વસાવેની 39 વર્ષીય બહેન રમીલાબાઈ રામસિંહ વસાવે આનંદ વિહાર સોસાયટીમાં રહેતી હતી. તારીખ 10 ઓગસ્ટ 2026ના રોજ કોઈ અજાણ્યા શખ્સે કોઈક સાધન વડે મહિલાના શરીરના વિવિધ ભાગોમાં ઈજાઓ પહોંચાડી તેની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે જાણ થતાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે બનાવના સ્થળેથી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. હાલ હત્યા પાછળનું કારણ અને આરોપીની ઓળખ અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. GM ન્યૂઝ ગુજરાત સાથે ધર્મેશ રાણા, અંકલેશ્વર.